સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર કેમિકલ ચોરી ઝડપાઈ 74,68,000નો મુદ્દામાલ જપ્ત એસએમસીની ટીમે કેમિકલનો જથ્થો, ટેન્કર, કાર સહિત 74,68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। સાયલા ચોટીલા હાઈવે પર ચાલતા કેમિકલ ચોરીના વેપલા પર એસએમસી, સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસે કેમિકલનો જથ્થો, ટેન્કર અને કાર વગેરે મળીને 74,68,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। હોટેલની આડમાં ચાલતું કેમિકલ ચોરીનું કારસ્તાન એસએમસીની ટીમે દરોડા પાડીને ઝડપ્યું છે। એસએમસીના દરોડામાં એક આરોપી ઝડપાયો છે અને 7 લોકો હાલમાં ફરાર થઈ ગયા છે। એસએમસીની ટીમે કેમિકલનો જથ્થો, ટેન્કર, કાર સહિત 74,68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ ખેલ પાડી દીધો છે અને પોણા કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। હાઈવે પરની હોટલોમાં ચાલતા કારસ્તાનનો પર્દાફાશ એસએમસીની ટીમે કર્યો છે અને ફરી એક વખત સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે।